મિત્રો, વિડીયો ખૂબ જ રોમાન્ટિક છે, જેથી વિડીયોને અંત સુધી જોજો. મારું નામ રાજીવ છે અને મારી ઉંમર 20 વર્ષની છે. મારી માતાના મૃત્યુ પછી મને મારા કાકા પોતાની સાથે તેના ઘરે લઈ ગયા. મારા કાકાની ઉંમર 40 વર્ષની હતી અને મારા કાકીની ઉંમર 35 વર્ષની હતી. તેને એક છોકરો હતો જે બહાર હોસ્ટેલમાં રહીને ભણતો હતો અને હું કોલેજ કરી રહ્યો હતો. મારી માતાના મૃત્યુ પછી મારા કાકી મને ખૂબ જ સાચવવાની કોશિશ કરી રહ્યા હતા, કારણ કે હું મારા દુઃખોને ભૂલી શકું તેમ ન હતું. કાકીનું જીવન પણ એકલતાથી ભરેલું હતું, કારણ કે કાકા પણ હંમેશા પોતાના કામમાં ઘરેથી દૂર વ્યસ્ત રહેતા હતા. મારા આવવાથી તેને પણ સારું લાગ્યું. તે હંમેશા મને ભણવામાં મદદ કરતી અને મારા ખાવા પીવાનો ખ્યાલ રાખતી. ધીમે ધીમે તેણે મને પોતાની જિંદગીનો એક ભાગ બનાવી લીધો. હું મારા કાકીને મારી દરેક વાત જણાવતો હતો. મારા કોલેજમાં આવતી મુશ્કેલીઓ અને દોસ્તો સાથે કરેલી મહેફિલો કાકીએ ધ્યાન દઈને મારી વાત સાંભળતી હતી અને મને સમજાવતી હતી. એક દિવસ હું મારી માતાની ડાયરી લઈને આવ્યો. મેં કાકીને કહ્યું, કાકી, આની અંદર માએ તેના બધા સપના લખેલા છે. હું વિચારું છું કે હું તેના સપનાને પૂરા કરું, પણ હું હવે કમજોર મહેસૂસ કરી રહ્યો છું. કાકી મારા ખંભા ઉપર હાથ મૂક્યો અને મને કહેવા લાગી કે તું બિલકુલ ડરતો નહીં. હું તારી સાથે છું અને હંમેશા રહીશ. તારે જે મદદ જોઈએ તે મને કહેજે. હું તારી મદદ કરવાની પૂરી કોશિશ કરીશ. ધીમે ધીમે કાકી સાથે મારો એક અલગ જ લગાવ થઈ ગયો. મને કાકીની વાતો અને તેની હસી ખૂબ જ સારી લાગતી હતી. તેની સાથે વાત કરીને હું ખૂબ જ ખુશ થઈ જતો. કાકી મારી સાથે મજાક કરીને ખૂબ જ હસતી હતી. એક વખત અચાનક કાકીએ મને પૂછ્યું, શું તે કોઈ છોકરીને બક્કી કરી છે? હું શરમાઈ જતો. મેં કહ્યું, કાકી, હું આ બધી વસ્તુઓથી હજી ઘણો બધો દૂર છું અને મને આની વિશે કોઈ પણ જ્ઞાન પણ નથી. પણ તમારી મજાક ઉડાડતા કહેતી, તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે, એટલે હું તને બધું જ શીખવાડી દઈશ. આ ફક્ત એક મજાક હતો, પરંતુ હું આ મજાકને એક અલગ નજરથી જોઈ રહ્યો હતો. હું હવે તેની તરફ આકર્ષિત થઈ રહ્યો હતો. જ્યારે તે મારી સામે આવતા, ત્યારે હું બસ તેને જ જોયા કરતો અને મનમાં ને મનમાં આનંદિત થઈ જતો. એક દિવસ ગામની અંદર મેળો ભરાયો. હું અને કાકી સાથે મેળામાં ગયા. અમે બંને ખૂબ જ મસ્તી કરી, ચકડોળમાં બેઠા અને પાણીપુરી ખાધી. જ્યારે અમે મોટા ઝૂલામાં બેઠા, ત્યારે કાકીએ મને દબાવીને પકડી લીધો. તેને ખૂબ જ ડર લાગતો હતો. થોડી વાર પછી અચાનક મોસમ ખરાબ થઈ ગયું અને ખૂબ જ વરસાદ શરૂ થઈ ગયો. અમે બંને એક ઝાડ નીચે ઊભા રહી ગયા, પણ વરસાદ એટલો બધો હતો કે અમારા બંનેના કપડાં પલળાઈ ગયા. વરસાદની લીધે કપડાં પોતાના શરીર સાથે ચોંટી ગયા હતા. મારી નજર કાકીના પગ પાસે પડી. તેણે મારી સામે જોયું અને પોતાના હાથથી તે છુપાવવા લાગી, પરંતુ તે છુપાવી નહોતી શકતી. તેણે મને કહ્યું, મને આ રીતે ન જોવો, મને ખૂબ જ શરમ આવે છે. મેં તરત જ મારી નજરને બીજી તરફ ફેરવી લીધી, પરંતુ તેને કહેવાનો અંદાજ ખૂબ સારો હતો અને આ વાત ઉપર તે મને ખીજાઈ પણ શકતી હતી. મારી નજરમાં એક અલગ જ ચમક હતી. હું થોડી વાર પછી ત્યાં નજર ફેરવી લેતો. કાકીએ મને રંગ્યા હાથે પકડી લીધો અને હસતા હસતા કહ્યું, આ રીતે શું જોવો છો? મને થોડોક ડર લાગ્યો. મેં ધીમેથી
કંઈ ન કહ્યું. અમે બંને થોડી વાર પછી ઘરે આવ્યા. આખી રાત સૂઈ ન શક્યો. વારંવાર મને વરસાદનું દ્રશ્ય નજર સામે આવતું. હું હવે તેનો દીવાનો થઈ ગયો હતો અને હું તેની સાથે આનંદ કરવાનો મોકો ઘૂંટી રહ્યો હતો. બીજે દિવસે કાકા શહેર ગયા હતા. મેં કાકીને કહ્યું, કાકી, હું તમને એક વાત કરવા માંગુ છું. કાકીએ મારી તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, શું કહેવા માંગો છો? ને મેં ધીમેથી કાકીને કહ્યું, તમારા વગર મારી જિંદગી અધૂરી છે. હું તમને કાકી નહીં પણ વધારે માનું છું. મારી વાત સાંભળી અને કાકી હેરાન થઈ ગઈ. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું સમજું છું કે તારા દિલમાં શું ચાલી રહ્યું છે. આ સંબંધ આપણી બંનેની ભાવનાઓથી મોટો છે અને સમાજમાં અને ક્યારેય સ્વીકાર કરવામાં આવશે નહીં. પરંતુ મને પણ તું ગમે છે. હવે કાકીએ મારો સંબંધ સ્વીકાર કરી લીધો હતો અને તેણે કહ્યું કે આ વાતની ખબર કોઈને પણ ક્યારેય પણ પડવી ન જોઈએ. હું ખૂબ જ ખુશ થઈ ગયો. મેં કાકીને વિનંતી કરી કે હું તમારી સાથે ફક્ત એક વખત આનંદ કરવા માંગુ છું. ત્યારે કાકી હસતા હસતા કહ્યું, જો મોકો મળશે તો હું તને જરૂર કહીશ. એક દિવસ બપોરનો સમય હતો અને અમને બંનેને એ મોકો પણ મળી ગયો. જ્યારે કાકી સ્નાન કરવા માટે ગયા અને હું દરવાજા પાસે છુપાયેલો હતો. કાકી અંદર આવ્યા એટલે મેં તરત જ દરવાજો બંધ કરી લીધો અને કહ્યું કે આનાથી વધારે સારો મોકો હવે ફરી ક્યારેય નહીં મળે. મહેરબાની કરીને તમે મને આજે શીખવી દો. અને જ્યારે કાકીએ હા પાડી એટલે તરત જ નળમાંથી પાણી બહાર આવી ગયું. આ જોઈને કાકી જોર જોરથી હસવા લાગ્યા. તે સમજી ગઈ કે ક્યારેય તે કામ નથી કર્યું એટલા માટે તો જલ્દી હાર માની ગયો. મારા વાલા દીકરા, બેટિંગ કરવા માટે મેદાન ઉપર ઊભું રહેવું પડે છે અને દરેક બોલ ઉપર બેટને હંકારવું પડે છે. હજી તું બેટ્સમેન નથી બન્યો, પણ કોઈ વાંધો નહીં. હું તને બરાબર બેટિંગ કરતા શીખવાડી દઈશ. તેણે મને આશ્વાસન આપતા કહ્યું, હું તને ફરી એક વખત રમવાનો મોકો આપીશ. થોડી વાર પછી કાકી પોતાના રૂમમાં ગયા અને કબાટમાંથી એક નાની એવી ડબ્બી બહાર કાઢી અને મને કહ્યું કે આ ક્રીમ લગાવી દે. આનાથી તું રમત ઉપર પૂરેપૂરું ધ્યાન આપી શકીશ. પછી મેં કાકીને કહ્યું કે હવે આ તમારો દીકરો 100 રન કરીને જ આઉટ થશે. તમે બસ જોયા કરો. હજી રમત શરૂ પણ નહોતી થઈ ત્યારે અચાનક કોઈ દરવાજો ખખડાવ્યો અને કાકી ઝડપથી દરવાજો ખોલવા માટે જતા રહ્યા અને હું હાથમાં ચોપડી લઈને વાંચવા બેસી ગયો. દરવાજો ખોલ્યો તો મારા ફોઈ અમારા ઘરે આવ્યા હતા અને પછી મિત્રો આગળ શું થયું તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો.